સુરતના કઠોરમાં હત્યાની કોશિશના ગુનામાં જામીન પર છૂટ્યા બાદ આરોપીએ વકીલ પર હુમલો કર્યો હોવાના ગુનામાં ઉત્તરાયણ પોલીસે પિતા પુત્રની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા। સુરતના કઠોરમાં હત્યાની કોશિશના ગુનામાં જામીન પર છૂટ્યા બાદ આરોપીએ વકીલ પર હુમલો કર્યો હોવાના ગુનામાં ઉત્તરાયણ પોલીસે પિતા પુત્રની ધરપકડ કરી જેલમાં સળિયા પાછળ ધકેલ્યા હતા। ખોડવડના અરવિંદ સોલંકી પર પ્રકાશ મેસુરિયા દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું। 2020માં થયેલા આ ફાયરિંગમાં અરવિંદભાઈએ કામરેજ પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ અને એટ્રોસિટી મુજબ ગુનો નોંધાવ્યો હતો, જેમાં પોલીસે પ્રકાશ મેસુરિયાની ધરપકડ કરી હતી। આ ગુનામાં સાક્ષી તરીકે એડવોકેટ સૌરભ હતો। પ્રકાશ મેસુરિયાએ અવારનવાર સૌરભને સાક્ષીમાંથી હટી જવા માટે ધમકી આપી હતી। પ્રકાશ મેસુરિયા અને તેમના પુત્ર આયુષ મેસુરિયા સાથે મળી એડવોકેટ સૌરભ પર ધારિયા વડે હુમલો કર્યો હતો। હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સૌરભે હોસ્પિટલ ખસેડી સારવાર અપાઈ હતી। સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે પિતા પુત્રની ધરપકડ કરી જેલ સળિયા પાછળ ધકેલ્યા હતા। ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના કઠોર ગામે તારીખ 26/4/2025ના રોજ સાંજના 7:30 વાગે કઠોર ગામે એક મારામારીનો બનાવ બનેલો, જેમાં ખુશાલ રણછોડભાઈ સોલંકી જે વકીલાતનો વ્યવસાય કરે છે એમણે ફરિયાદ લખાવેલી। એમને આ કામના આરોપી પ્રકાશ કાંતિલાલ મેસુરિયા અને આકાશ પ્રકાશભાઈ મેસુરિયા કે જેઓના વિરુદ્ધમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો દાખલ થયેલો હોય 307નો, એની અદાવત રાખી અને સાક્ષીમાં ફરી જવા માટે દબાણ કરી ધમકીઓ આપી અદાવત રાખી એને માથાના ભાગે ધારિયાના ઘા મારી ઈજા કરેલ છે અને હાલમાં ભોગ બનનાર હોસ્પિટલાઇઝ છે। આ કામના આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવેલ છે, હાલમાં રિમાન્ડ ઉપર છે।